નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ ઓનલાઈન શ્રેણીમાં હું બિરેન સાવજ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. આજે આપણે લેટ્સ રીડ મોરની અંદર યુનિટ 2 પીટર ધ ઈટરનો લેક્ચર નંબર 2 જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે એક્સરસાઇઝને સમજીએ. એક્સરસાઇઝની અંદર છે ક્વેશ્ચન નંબર 1A, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. મિત્રો, સ્ટેટમેન્ટ એટલે વિધાન, પણ અહીંયા જુઓ એપોસ્ટ્રોફી એસ લાગેલો છે એટલે બનશે સ્ટેટમેન્ટ્સ, એટલે કે વિધાનો. બહુવચન દર્શાવે છે આ શબ્દ. કમ્પ્લીટ પૂર્ણ કરવું. ફોલોઈંગ નીચે જણાવેલ. ફોલોઈંગ એટલે નીચે જણાવેલ, અને સ્ટેટમેન્ટ્સ એટલે વિધાનો. સિલેક્ટિંગ પસંદ કરીને. ધ મોસ્ટ, મોસ્ટ એટલે સૌથી વધુ. એપ્રોપ્રિએટ એટલે ચોક્કસ, અને વર્ડ એટલે શબ્દ. ફ્રોમ ધ બ્રેકેટ્સ કૌંસની અંદરથી. કૌંસની અંદરથી ચોક્કસ શબ્દ પસંદ કરીને. મોસ્ટ એપ્રોપ્રિએટ એટલે સૌથી વધુ ચોકસાઈવાળો શબ્દ, કે જે શબ્દ બધા કરતાં સારી રીતે આવતો હોય તેવો શબ્દ આપણે પસંદ કરવાનો છે. તો ચાલો એક્સરસાઇઝમાં આગળ વધીએ. એક્સરસાઇઝની અંદર વાક્ય નંબર 1 કંઈક આવું આપેલું છે. આઈ હેડ ખાલી જગ્યા હેડેક. મિત્રો, આપણે જાણીએ છીએ હેડેક એટલે માથાનો દુખાવો. હેડ એટલે માથું અને એક એટલે દુખાવો. જેમ પાઠની અંદર પીટરને હતો ને સ્ટમક એક. સ્ટમક એટલે પેટ અને એક એટલે દુખાવો. તો સ્ટમક એક એટલે પેટનો દુખાવો. એવી રીતે હેડેક એટલે માથાનો દુખાવો. યસ્ટરડે ગઈકાલે. ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોર પછીના સમયમાં, કે ગઈકાલે બપોર પછીના સમયમાં મને માથાનો દુખાવો હતો. બ્રેકેટ્સમાંથી આ શબ્દ જે છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે જવાબ ગોતવાનો છે. તો ચાલો જોઈએ બ્રેકેટ્સ. બેડ. બેડ એટલે ખરાબ. કીન. કીન એટલે તીવ્ર, ખૂબ જ. અને સીવર. સીવર એટલે ખૂબ જ. પણ સાહેબ, કીન એટલે પણ ખૂબ જ તીવ્ર અને સીવર એટલે પણ ખૂબ જ. હા, તો સાહેબ બંનેમાંથી કયો? તો આપણે મોસ્ટ એપ્રોપ્રિએટ કીધું છે. શું કીધું છે? મોસ્ટ એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ ખરો, પણ કેવું? મોસ્ટ એપ્રોપ્રિએટ, સૌથી વધારે યોગ્ય હોય તેવું. તો જ્યારે આપણે કોઈ ઈચ્છાઓની વાત કરીએ ને, લાગણી હોય, ઈચ્છા હોય, ભાવનાઓ હોય, ત્યારે એની આગળ કીન આવે, ખૂબ જ એવું દર્શાવવા માટે. પણ જ્યારે કોઈ શારીરિક તકલીફ હોય ત્યારે એ દર્શાવવા માટે સિવર, ખૂબ જ શબ્દનો ઉપયોગ થાય છે. માટે અહીં આપણો જવાબ બનશે સિવર. ચાલો ખાલી જગ્યા નંબર 2 જોઈએ. આઈ વિઝિટેડ. સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચના. વિઝિટ એટલે મુલાકાત લેવી, અને વિઝિટેડ મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ મેં મુલાકાત લીધી શેની? યજ્ઞ. એક યજ્ઞની. આપણે જાણીએ છીએ ભારતીય સંસ્કૃતિની અંદર યજ્ઞ એ એક ખૂબ જ સારી પરંપરા છે, જેનાથી વાતાવરણની શુદ્ધિ થાય છે, ઓક્સિજનનું પ્રમાણ વધે છે. તો આવા એક યજ્ઞની મેં મુલાકાત લીધી. ઇન ધ મોર્નિંગ, સવારે. એવું કહેવાય છે કે સવાર અને સાંજ જો બે સમયે ઘરની અંદર જો તમે યજ્ઞ કરો તો એની અંદર અપાયેલી આહુતિ એ તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. ધ બ્રાહ્મિન્સ એટલે કે બ્રાહ્મણો. વેર ખાલી જગ્યા. વેર એટલે ભૂતકાળ દર્શાવે છે કે બ્રાહ્મણો હતા. શું હતા? તો કંઈક કરતા હશે. તો શું કરતા હતા? ચાલો બ્રેકેટ્સમાં જોઈએ. તો બ્રેકેટ્સના શબ્દ કંઈક આવા છે. રેકેટિંગ પોએમ્સ. રેકેટિંગ એટલે ઉચ્ચારણ કરવું, અને પોએમ્સ એટલે કવિતાઓ. તો બ્રાહ્મણો કવિતાનું ઉચ્ચારણ કરતા હતા? ના સાહેબ, બ્રાહ્મણો થોડા કવિતાઓ ગાય. રાઈટ, સાચી વાત છે. તો ચલો બીજો શબ્દ છે સિંગિંગ સોંગ્સ. ગીતો ગાતા હતા. બ્રાહ્મણો થોડા ફિલ્મી કલાકારો છે તો ગીતો ગાય. હા, તો વધ્યું શું? ચેન્ટિંગ મંત્રાસ.
ચેન્ટિંગ એટલે ઉચ્ચારણ કરવું અને મંત્રસ એટલે મંત્રો, તો મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા. સાહેબ આ જવાબ પરફેક્ટ આવે છે, બસ ત્યારે આ જવાબ લખી દેવાનો. જવાબ બને છે ચેન્ટિંગ મંત્રસ. ત્રીજું છે, શું છે તો જોઈએ. ડોન્ટ ખાલી જગ્યા યોર ટાઈમ. યોર એટલે તમારો અને ટાઈમ એટલે સમય, અને ડુ નોટ એટલે ન કરવું. તમારો સમય ન કરો. અધરવાઇઝ નહીતર યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. કેન નોટ મોડલનો શબ્દ આવ્યો, શક્યતા બતાવી. કેન નોટ એટલે ન કરી શકવું, તો અધરવાઇઝ યુ કાન્ટ તમે ન કરી શકો. શું તો પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે વિકાસ, પ્રગતિ. ઇન લાઈફ જીવનમાં. તો ચાલો એનો કૌંસ જોઈ લઈએ. સ્પોઇલ. સ્પોઇલ એટલે બગાડવું. લોઝ. લોઝ એટલે ગુમાવવું. અને વેસ્ટ. વેસ્ટ એટલે પણ બગાડવું. એ સાહેબ સ્પોઇલ એટલે પણ બગાડવું અને વેસ્ટ એટલે પણ બગાડવું. હા, તો હવે સાહેબ આ બંનેમાંથી કયું થાય? તો જો સમયની વાત આવે ને ત્યારે આપણે શબ્દ મૂકીશું વેસ્ટ. શું મૂકીશું? વેસ્ટ. બરાબર. પણ જ્યારે કોઈ વસ્તુની વાત આવે તો એના માટે શબ્દ આવશે સ્પોઇલ. તો અહીંયા આપણે વાત કરી છે ડોન્ટ યોર ટાઈમ. શેની વાત કરી છે? ડોન્ટ યોર ટાઈમ. ટાઈમ એટલે સમય, તો સમયની વાત આવે ત્યારે શું આવશે? વેસ્ટ. તો આપણો જવાબ બનશે વેસ્ટ. તો વાક્ય કંઈક આવું, આખું વાક્ય બનશે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. તમે તમારો સમય ન બગાડો, નહીં તો તમે જીવનમાં પ્રગતિ કરી શકશો નહીં. સાહેબ અમે ક્યાં અત્યારે સમય બગાડી? અરે અત્યારે સમય બગાડો છો, મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે સમય બગાડે છે. વિડીયો લિંક પૂરી જોવાની નહીં, વિડીયો સમજવાના નહીં. અત્યારનો સમયગાળો તે તમારા માટે શ્રેષ્ઠ છે ભણવા માટે. જેટલું બેઝિક ન આવડતું હોય એને સાહેબને ફોન કરીને પૂછીને શીખી લેવાય. સમય મળે તો સાહેબને કદાચ ઘરે નિમંત્રણ આપી દેવાય. પણ ના આપી શકાય કંઈ નહીં, આપણે પણ થોડોક સમય કાઢીને સ્કૂલની અંદર વાલીની પરમિશન સાથે સ્કૂલમાં આવીને પણ શીખી શકીએ છીએ. કારણ કે હવે ગવર્મેન્ટે છૂટી આપી છે. તો તમે કોઈ પણ રીતે શીખી શકો છો અને ફોનની ફેસિલિટી અવેલેબલ છે જ, તો તમે એનો ઉપયોગ કરી શકો છો. સાહેબને ફોન કરીને પૂછી શકાય છે, પણ આપણું બેઝિક મજબૂત કરવું જોઈએ. 4th નંબરનું વાક્ય જોઈએ. ડૉક્ટર રાધાકૃષ્ણન, જાણો છો સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઓકે. તો ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ એટલે હતા. ખાલી જગ્યા મેન. મેન એટલે માણસ. એક માણસ હતા. કેવા? તો હુ એટલે કે જે રોટ રાઇટનો ભૂતકાળ છે રોટ, કે જેમણે લખ્યું હતું મેની બુક્સ, ઘણા પુસ્તકો. તો રાધાકૃષ્ણન કેવા વ્યક્તિ હતા? તો ઓપ્શન છે લર્ન, બીજું છે ઇગ્નોરન્ટ અને ત્રીજું છે સિમ્પલ. સાહેબ આનો અર્થ શું થાય? તો પહેલો શબ્દ આપેલો છે લર્ન. ટુ લર્ન એટલે જ્ઞાની વ્યક્તિ. તો ડૉક્ટર રાધાકૃષ્ણ એક જ્ઞાની વ્યક્તિ હતા કે જેમણે ઘણા પુસ્તકો લખ્યા છે. સાહેબ આ જવાબ તો કંઈક મેળ ખાય છે. હા બરાબર છે. ઇગ્નોરન્ટ. ઇગ્નોરન્ટનો અર્થ શું થાય? તો આ ઇગ્નોરન્ટ એટલે તો અણગમો પેદા કરનાર અથવા તો નકારી કાઢનાર. ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ અ ઇગ્નોરન્ટ મેન હુ રોટ મેની બુક્સ. ડૉક્ટર રાધાકૃષ્ણ એક એવા નકારાત્મક માણસ હતા જેણે ઘણા પુસ્તકો લખ્યા. તો નકારાત્મક માણસ પુસ્તકો ના લખતા હોય, ખાલી વાતો કરતા હોય. અને થર્ડ છે સિમ્પલ. સિમ્પલ એટલે સાદા. એક સાદા વ્યક્તિ હતા જેમણે ઘણા પુસ્તકો લખ્યા. તો મોટાભાગે સાદા વ્યક્તિઓ કરતાં જ્ઞાની વ્યક્તિ પુસ્તક વધારે લખતા હોય છે, માટે આપણો જવાબ બનશે લોન. ઓકે. તો આશા રાખું છું કે ક્વેશ્ચન 1 એની 4 ખાલી ગયા તમને ફાવી હશે. તો ચાલો આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચન 1B. અને ક્વેશ્ચન 1Bમાં શું છે તો જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. તો ચાલો ફરી પછી ખાલી ગયો જ છે. તો પેલું વાક્ય શું છે? ધ ડૉક્ટર ટોક્સ વિથ મોટુ. ડૉક્ટરે મોટુ સાથે વાત કરી. કેવી રીતે કરી? ક્યાં કરી? શું છે ઓપ્શન? ચાલો જોઈએ ઓપ્શન. નીચે કંઈક ઓપ્શન આપેલા જશે. એટ હિઝ હોમ, તેના ઘરે. કે ડૉક્ટરે મોટુ જોડે જ્યારે વાત કરી ત્યારે ડૉક્ટર અને મોટુ બંને ક્યાં હતા? તો કે તેના ઘરે હતા. એવું લાગે છે મોટુ એના ઘેર હતા? ના, વાતો પાઠ ઉપરથી એવું લાગતું નથી એના ઘેર હતા. બીજો શબ્દ છે એટ હિઝ હોસ્પિટલ. હા, મોટુ કદાચ ડૉક્ટરને મળવા માટે હોસ્પિટલે ગયો હોય, શક્યતા છે. સી છે એટ મોટુ સ્કૂલ. મોટુની શાળાએ. જો શાળાઓમાં વાતચીત કરતા હોત ને તો કદાચ એવું બન્યું હોત કે એના મિત્ર પણ જોડે હોત, પણ એ મિત્રો જોડે છે નહીં, એટલે શાળાની આ વાત પણ નકારી શકાય, એક્સેપ્ટ ન કરી શકાય. તો વધ્યું શું? સાહેબ એટ ઇઝ હોસ્પિટલ સાચો જવાબ લાગે છે. રાઈટ, દેટ્સ રાઈટ આન્સર, એટ ઇઝ હોસ્પિટલ. સો નાવ વી વિલ ગો ફોર સેકન્ડ.
બીજા માટે જઈએ અને બીજું વાક્ય કંઈક આવું છે, મોટું હેડ સ્ટમક એક. મોટુંને પેટનો દુખાવો હતો. હેડ હેવેઝનું ભૂતકાળનો રૂપ છે. હેડ એટલે હતો, હેવ એટલે હોવું અને હેડ એટલે હતું. સ્ટમક એક પેટનો દુખાવો. બીકોઝ ઓફ જો બીકોઝ એટલે કારણ કે, પણ બીકોઝ ઓફ એટલે ને લીધે હતો. શેને લીધે હતો તો પેલું જોઈએ, ઓવર ઇટિંગ. બીજું છે લેસ ઇટિંગ અને ત્રીજું છે ઇટિંગ ટુ ડોસા. ઓવર ઇટિંગ એટલે વધારે પડતું ખાવું. શું થશે? ઓવર ઇટિંગ એટલે વધારે પડતું ખાવું. બીજું છે લેસ ઇટિંગ, ઓછું ખાવું. તો ઓછું ખાવાથી કોઈ પેટનો દુખાવો થાય એવું થાય ક્યારેક ક્યારેક, ઓછું ખાવાથી પણ થાય, પણ મોટું ને તો પેટનો દુખાવો ઓછું ખાવાથી નહોતો. ઇટિંગ ટુ ડોસા, 2 ઢોસા ખાવાથી હતો. સાહેબ એના ઢોસા સિવાય ઘણું બધું ખાધું હતું ને, તો ઘણું બધું ખાધું હતું એટલે ઓવર ઇટિંગ. જવાબ આને છે ઓવર ઇટિંગ. થર્ડ છે ત્રીજું, મોટું ઇઝ અ ખાલી જગ્યા પેશન્ટ. પેશન્ટ આપણે જાણીએ છીએ, પેશન્ટ એટલે દર્દી. મોટું ખાલી જગ્યા દર્દી છે. કેવો દર્દી છે? ચલો આગળ જોઈએ એક્ઝામ્પલમાં. શું છે? કેરફુલ. કેરફુલ એટલે કાળજીવાળું. મોટું એક કાળજીવાળો દર્દી છે. વરીડ ચિંતિત દર્દી છે. કેરલેસ કાળજી વગરનો. સાહેબ એને પેટનો દુખાવો હતો, ચિંતા હતી એટલે ડૉક્ટર પાસે આવ્યો તો વરીડ ના બને. વરીડ બની શકે, ના બની શકે એવું નહીં, પણ આપણે એના કરતાં જો પરફેક્ટ જવાબ હોય તો એને ગોતવાની કોશિશ કરવાની. તો કેરફુલ એટલે કાળજીવાળો. તો કાળજીવાળો હોત તો આટલું બધું સાંજે જમાત જ નહીં. 7 વાગે નાસ્તો કર્યો અને 10 વાગે પાછો 3 સેન્ડવિચમાં ઠપકાર દીધી ને પાછા વચ્ચે 2 ઢોસા. કેવું ગજબ ન કહેવાય? પિઝા ખાધા, સેન્ડવિચ, ઢોસા, પાછો સવારમાં બ્રેડ બટર માખણે ખાઈને આવે છે. કાળજીવાળો વ્યક્તિ આવું ના કરે, એટલે એ તો જવાબ કેન્સલ થયો. વરીડ પણ, ચિંતિત પણ કેન્સલ થયો. કેવી રીતે સાહેબ કેન્સલ થયું? કેન્સલ એટલા માટે આપણે કરીએ છીએ કે વરીડ ચિંતિત હોત ને તો ડૉક્ટરની પાસે સીધી દવા લઈને ઘરે જઈને પીવાનું કરત. હું આમ ખાઉં તેમ ખાઉં એવા સવાલો ના કરત. એટલે કેવો કહેવાશે? કેરલેસ, કાળજી વગરનો. એ આનો જવાબ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક છે. જો હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાંથી હવે ક્વેશ્ચન બની ગયો. જો પરીક્ષામાં આવું જ બનશે, સૂચના હશે કે નીકળશે કંઈક, ધ્યાનથી વાંચવાનું પરીક્ષામાં, સમજવાનું પછી લખવાનું. અચ્છા ચલો આપણે સમજીએ. મેક એટલે બનાવો, અ લિસ્ટ યાદી. એક યાદી બનાવો શેની? ઓફ ધ થિંગ્સ વસ્તુઓની. કઈ? મોટું એટ ઓન ધેટ ડે. મોટું એ દિવસે જે ખાધી એ. તો આપણે એ દિવસ એટલે કયો દિવસે અહીંયા ચોખવટ કરી નથી, એટલે આપણે મોટું એ જે ખાધું ને બધું લખી દઈએ. રાત્રે ખાધું એ કે દિવસે સવારે ખાધું એ ચોખવટ કરી નથી. ઓકે. ડૉક્ટરને મળવા ગયો એ દિવસે કે ડૉક્ટરને મળ્યો તો એના આગલા દિવસને, એવું કંઈ ચોખવટ નથી અહીંયા. ઓન ધેટ ડે એવું જ લખ્યું છે. એટલા માટે આપણે બધું જ જવાબમાં લખી દઈએ. પહેલું લખીશું પિઝા, બીજું ઢોસા, ત્રીજું સેન્ડવિચ. એક પિઝો ખાધો એટલે પહેલા નંબરમાં મૂક્યો, 2 ઢોસા ખાધા એટલે બીજા નંબરમાં મૂક્યું, સેન્ડવિચ 3 ખાધી હતી એટલે ત્રીજા નંબરમાં મૂક્યું. યાદ રહી ગયું. ચોથા નંબરમાં આવશે મિલ્ક, બ્રેડ એન્ડ બટર. 5મા નંબરમાં આવશે. તો બ્રેડ એન્ડ બટર 5મા અને 6ઠ્ઠા નંબરમાં આપણે મૂકી શકીએ છીએ. ઓકે. તો ચાલો, પાઠની અંદર તો આપણે ભણી ચૂક્યા છીએ એટલે બધાને આવડતો જ હશે. પણ 5મો સવાલ કંઈક વિચિત્ર છે. શું છે? મેક અ લિસ્ટ. મેક એટલે બનાવવું, અ લિસ્ટ. લિસ્ટ એટલે યાદી. શેની યાદી? ઓફ યોર એટલે તમારું. 5 ફેવરેટ ઇટેબલ્સ. 5 એટલે 5, ફેવરેટ એટલે મનપસંદ ગમતું. ઇટેબલ એટલે ખાદ્ય વસ્તુઓ. કંઈક આનું ગુજરાતી કંઈક આવું થાય છે, એટલે આનો જવાબ પણ તમારે આવું કંઈક લખવાનું થશે. શું? 5 વસ્તુઓની યાદી બનાવવાની છે તમારે, કઈ કે જે તમને ખાવી ગમતી હોય. ઓકે. તો આનો આન્સર તો બધાનો અલગ અલગ બને. કેમ? કારણ કે મને બોલો કે ગોલગપ્પા એ ખાવા ગમે, તો કોઈ કે સાહેબ મને પાણીપુરી ખાવા ગમે, તો કોઈ કે સાહેબ મને તો પિઝા ગમે, તો કોઈ વળી એમ કે સાહેબ મને તો ઢોસા ગમે, ઢોસા. કોઈ કે સાહેબ મને ઇડલી ગમે, તો કોઈ વળી નવું લાવે, સાહેબ મને તો બાસુંદી ને રબડી બહુ ગમે. તો કેટલાક એમ કે સાહેબ દૂધીને હલવો અને ગાજરનો હલવો ગમે. કેટલાક કે સાહેબ મને કાલા જામુન ગમે. સાહેબ આટલું બધું ખાવાનું નામ લો ને ભૂખ લાગી ગઈ. ઓકે, જે હોય એ તમને જે ગમતી હોય એ 5 વસ્તુના નામ તમારે અંગ્રેજી ભાષામાં લખવાના છે. ઓકે. અને અંગ્રેજીમાં જે કહેવાતું હોય ને એ લખવાનું. ઓકે. તમને ખાવી ગમતી
5 વાનગીઓના નામ લખો, એ આનો જવાબ બનશે. ઓકે, આઈ હોપ કે તમને આ એક્સરસાઇઝમાં ખબર પડી હશે. હા, હવે કંઈક થોડું ધ્યાન આપવા જેવું છે ગ્રામરમાં. આપણે ગયા લેક્ચરની અંદર યુનિટ જ્યારે ભણતા હતા, પીટર ધ ઈટર પાઠ ભણતા હતા, ત્યારે કેટલાક સ્પેલિંગો એવા જોવા મળ્યા કે જેમાં ઉચ્ચારણ કંઈક સરખા પ્રમાણનું થતું હતું. તો ચાલો આજે થોડા એની પર નજર નાખી દઈએ. એક સ્પેલિંગો કંઈક આવા હતા. પહેલું હતું એંગ્રીલી, એંગ્રીલી એટલે ગુસ્સેથી. બીજું હતું ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી. ત્રીજું હતું સ્વિફ્ટલી, સ્વિફ્ટલી એટલે વેગથી કે ઝડપથી. અને એના પછી હતું રેપિડલી, રેપિડલી એટલે ઉતાવળથી. તો અહીંયાના જે સ્પેલિંગો છે ને એ બધામાં ધ્યાનથી જુઓ. આ બધામાં એલવાય 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 પ્રત્યય લાગે છે. અને બધામાં ગુજરાતી જો કરીએ ને તો બધામાં જો પાછળ શું છે, થી. સાહેબ એમાં વળી શું છે? ગુસ્સો કરવો એ ક્રિયા છે. ઝડપથી, સાહેબ એ તો વિશેષણ થયું. સ્વિફ્ટલી એ પણ ઝડપથી, એ વિશેષણ થયું. રેપિડ ઉતાવળ, ઉતાવળ પણ શું થયું? વિશેષણ થયું. એંગ્રી ગુસ્સો, સાહેબ એ ક્રિયા લાગે છે. હા, તો આ થોડીક ક્યાંક વિશેષણ ને ક્યાંક ક્રિયા. જ્યારે કોઈ વાક્યની અંદર કોઈ શબ્દ એવો આવે કે જે ક્રિયાપદની અંદર વધારો કરે તો તેને કહેવાય છે એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણ. બરાબર સમજી લેજો. એડવર્બ ક્રિયા વિશેષણ એટલે શું? તો જ્યારે કોઈ ક્રિયાની અંદર વધારો દર્શાવતો શબ્દ જોવા મળે તો તેવા શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય છે. જેમ કે તેણે ગુસ્સેથી બૂમ પાડી, તો બૂમ પાડવી એટલે શાઉટ. તો હી શાઉટેડ, બૂમ પાડી, ભૂતકાળ થયું એટલે હી શાઉટેડ એંગ્રીલી. તો ત્યાં આવશે ગુસ્સેથી, તે શબ્દ બની ગયો વિશેષણ. તેણે મોટેથી બૂમ પાડી, તો હી શાઉટેડ લાઉડલી. અમે મોટેથી તાળીઓ પાડી, તાળીઓ પાડી પણ કેવી રીતે? મોટેથી. તો વી ક્લેપ્ડ લાઉડલી. તે દરરોજ ઝડપથી દોડે છે. તો સાદા વાક્યાનું વાક્ય દરરોજ દોડે છે. તો હી રન્સ, રન્સ દોડે છે પણ કેવી રીતે? તો ઝડપથી, તો ફાસ્ટલી. એટલે કે તમે જ્યારે પણ કોઈ પણ ક્રિયાની વિશેષતા દર્શાવો છો ત્યારે તે બની જાય છે ક્રિયા વિશેષણ. અને એવા ક્રિયા વિશેષણની અંદર વિશેષણની પાછળ એલવાય પ્રત્યય લાગે છે. તો સાહેબ આ ક્યારે એલવાય પ્રત્યય લાગે? તો એડવર્બ આવે ત્યારે. ઓકે, તો આ એડવર્બનો જે ટોપિક છે આપણે ગ્રામરમાં શીખીશું. તો ત્યાં સુધી આજની એક્સરસાઇઝ હોમવર્કમાં પૂરી કરી દેજો અને આ સ્પેલિંગો ખાસ માટે કરી લેજો. તો મળીશું એક નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.